કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ફરીવાર તમારી સમક્ષ ધોરણ 10નું સામાજિક વિજ્ઞાનનું એક નવું પ્રકરણ નંબર 4 ભારતનો સાહિત્યિક વારસો. બરાબર. આજના આપણા પાઠમાં અગાઉ આપણે ઝૂમ લેક્ચરમાં અડધો પાઠ 25% જેવો પાઠ છે સમજી લો, છતાં પણ આપણે શરૂઆતથી જ પાઠને સમજીએ. તો પાઠની શરૂઆત જે છે એ આપણે સૌથી પહેલાં તો પ્રસ્તાવનાથી કરીએ. માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ વગેરેને અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો કે ચિત્રોનો આશરો લીધો અને કેટલાક ધ્વનિઓ કર્યા. તેમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ જે છે એ ઉદ્ભવ થયો. આપણે આદિમાનવના સમયની વાત કરીએ, બરાબર, તો એ લોકોના સમયમાં એ લોકો કઈ રીતે વાતો કરતા હશે, બરાબર, એ આપણને કઈ રીતે ખબર પડી? તો કે એ જ્યાં વસવાટ કરતા ગુફા ચિત્રો આપણને ઘણા બધા મળ્યા છે, ઘણી બધી લિપિઓ, બરાબર, જેને એ લોકો એ સમયમાં જે લેંગ્વેજમાં લખતા તો આ બધા વારસાઓ જે છે આપણને મળેલા છે. આ લિપિ જે છે એ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો છે. એ લોકો એ સમયે જે લેંગ્વેજમાં લખતા, બરાબર, એ લેંગ્વેજના આધારે અત્યારે આપણા ભાષા જે છે એ ભાષાઓનો ઉદ્ભવ જે છે એ થયેલો છે. સમયાંતરે પોતાના વિચારો અભિવ્યક્તિ કરવા માટે ભાષાનો ઉપયોગ થયો હતો. આપણે કોઈ પણ વસ્તુ એક્સપ્લેન કરવી હોય તો આપણે કઈ રીતે કરીએ છીએ? તો કે આપણે બોલીને, મતલબ કે ભાષા દ્વારા આપણે કોઈ પણ આપણા જે કહેવાય ને કે આપણી કંઈ પણ બાબતો, આપણી કંઈ વાત હોય તો આપણે એને બોલી દ્વારા, મતલબ કે બોલીને આપણે એને એક્સપ્લેન કરીએ છીએ. આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા લાગ્યું. પ્રાચીન કાળથી ભારતીય સાહિત્યની તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. આપણી ભારતીય સંસ્કૃતિ જે છે આખા વિશ્વભરમાં પ્રખ્યાત છે. ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના 2 ભાગ પાડ્યા છે: વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય. ભારતના જે કહેવાય ને વિદ્વાનો છે એને આપણા જે કહેવાય ને કે આ બધા સાહિત્ય જે છે એના 2 ભાગ પાડ્યા છે. તો કે એક તો વૈદિક સાહિત્ય અને બીજું છે પ્રશિષ્ટ સાહિત્ય. આ ઉપરાંત કેટલીક લોકબોલીઓ એટલે કે લોકભાષાઓમાં રચાયેલા સાહિત્યો પણ પ્રચલિત છે. લોકભાષા કે લોકબોલીનો મતલબ એવો થાય કે જે તે કહેવાય ને કે જે તે પ્રદેશમાં જે લોકોની પોતાની બોલી હોય એના આધારે. આપણા ગુજરાતની વાત કરીએ તો આપણે ગુજરાતનું ઘણું બધું સાહિત્ય જે છે ખૂબ મહત્વનું છે. ઘણા બધા વ્યાકરણ ગ્રંથો છે, બરાબર, ગુજરાતી સાહિત્યો છે, લોકગીતો છે, એ ખૂબ જ પ્રખ્યાત છે. ત્યાર પછી આપણે વાત કરીએ ભાષા અને સાહિત્ય. ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. આ ભાષાઓએ એકબીજા પર અસર કરી અને પ્રભાવ પાડ્યો. તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું. એક ભાષાના આધારે બીજી ભાષા બની, બરાબર. તો આવી રીતે ભાષા અને સાહિત્ય જે છે, બરાબર, એને ઘણું બધું કહેવાય ને કે છાપ જે છે એ છાપ ઊભી કરી છે અત્યારનું જે સાહિત્ય બન્યું છે એમાં. પરિણામે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યોનું સર્જન થયું. તેનું ઉત્તમ ઉદાહરણ સંસ્કૃત ભાષા છે. વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ બહુ ઓછો થાય છે, પણ ધાર્મિક કાર્ય અને પૂજા વિધિઓમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ જ કરવામાં આવે છે. જો સંસ્કૃત ભાષા જે છે આપણે રેગ્યુલરલી કહેવાય ને કે આપણે જે બોલી બોલતા હોઈએ તો એ આપણી પ્રાદેશિક બોલી હોય બોલતા, ધારો કે આપણે ગુજરાતી છીએ તો આપણે ગુજરાતીમાં વાત કરતા હોય, બરાબર. પછી તો કે જે હિન્દી ભાષીઓ, મરાઠી ભાષીઓ હોય એ લોકો એની લેંગ્વેજમાં વાત કરતા હોય. સંસ્કૃત ભાષામાં આપણે ક્યારેય કોઈને એકબીજા સાથે કન્વર્ઝન કરતા એટલે કે વાતચીત કરતા ક્યારેય જોયા નથી. સંસ્કૃત ભાષાનો મોસ્ટલી યુઝ ક્યાં થાય? તો કે વિધિઓ હોય છે, બરાબર. ઘણી વખત આપણે જોઈએ લગ્ન સમારંભમાં, પછી આપણી ઘરે કાંઈ વિધિ, કાંઈ હવન કે એવું રાખવામાં આવ્યું હોય તો એમાં મોસ્ટલી બ્રાહ્મણો જે છે એ સંસ્કૃત ભાષામાં શ્લોક ગાન કરતા હોય છે. સામાન્ય રીતે માનવી માટે તો અભિવ્યક્તિ કરવાની અને ઝીલવાની ઉત્તમ તક ભાષા જ પૂરી પાડે છે. પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે. આપણી ભારતની પ્રાચીન અત્યારની જે કહેવાય ને કે લેંગ્વેજ જે છે એ કોના? તો કે આપણી જે પ્રાચીન સંસ્કૃતિ હતી, હડપ્પિયન સંસ્કૃતિ, એના આધારે અત્યારે આવેલી છે. આ લિપિ આજે પણ ઉકેલી શકાય નથી. તે સમયના લોકોની ભાષા કઈ હશે એની માહિતી હજી સુધી આપણે પ્રાપ્ત કરેલી નથી. અગાઉના આપણે પાઠમાં જોયું હતું, હડપ્પિયન સંસ્કૃતિ આખી સમજી હતી, બરાબર. મોહેંજો-દડો ને હડપ્પા ને જે કંઈ પણ મળ્યા તો એમાં હડપ્પિયન સંસ્કૃતિમાં આપણને જે લિપિના અવશેષો મળ્યા, મતલબ કે એ જે લેંગ્વેજ મળેલી છે એ હજી વણ ઉકેલાય છે. એ લેંગ્વેજનું ટ્રાન્સલેશન હજી સુધી કોઈ કરી શક્યું નથી. એટલે ટૂંકમાં એની જે લેંગ્વેજ છે એને હજી સુધી કોઈ સમજી શક્યું નથી. મહર્ષિ પાણીની
સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. જો આપણા માટે મહત્વનું, મહર્ષિ પાણિની. કઈ ભાષાના? તો કે સંસ્કૃત ભાષાના. બરાબર. મહર્ષિ પાણિની જે છે એ સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. વ્યાકરણ શાસ્ત્રી હતા. કોણ? મહર્ષિ પાણિની. તેને અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કરી છે. જો આ ગ્રંથ આપણા માટે મહત્વનો છે એટલે આપણે ખાસ યાદ રાખશું. એને જે ગ્રંથની રચના કરી, બરાબર, એ ગ્રંથનું નામ શું છે? અષ્ટાધ્યાયી. આવું ઘણીવાર પૂછાય છે 2 માર્ક્સના પ્રશ્નમાં, એટલે આપણે યાદ રાખવું જરૂરી છે. મહર્ષિ પાણિનીએ સંસ્કૃત ભાષાના કહેવાય ને કે મહાન જે વ્યાકરણ શાસ્ત્રી છે, વ્યાકરણ શાસ્ત્રી હતા. અને અથવા તો એવું પૂછવામાં આવે કે મહર્ષિ પાણિનીએ કયો વ્યાકરણ ગ્રંથ લખ્યો, તો અષ્ટાધ્યાયી આવે. બરાબર. અથવા તો અષ્ટાધ્યાયી કોને લખ્યો છે વ્યાકરણ ગ્રંથ સંસ્કૃત ભાષાનો, તો કોણ આવશે? મહર્ષિ પાણિની. ઈસવીસન પૂર્વે 4થી સદીમાં એમણે આ ગ્રંથ લખ્યો હતો. સંસ્કૃત ભાષાને આર્ય ભાષા અને ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહેવાય છે. સંસ્કૃત ભાષાને કોની ભાષા કહી શકાય છે? તો કે એક તો આર્યોની ભાષા, ઋષિઓની ભાષા અને વિદ્વાનોની ભાષા કહેવાય છે. આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વ સ્વીકૃત, ખાસ કરીને કમ્પ્યુટર ક્ષેત્રે બની છે. અત્યારે પણ આપણે સંસ્કૃત ભાષા, જો તમે તમારા સિલેબસમાં સંસ્કૃત ભાષા જે છે એ કહેવાય ને કે તમને ભણવામાં આવે છે, તો આપણને ખબર પડે કે બરાબર સંસ્કૃત ભાષા જે છે આવી હોય, એનું ટ્રાન્સલેશન આવી રીતે થાય, એના શબ્દો જે છે એનો અર્થ આવો થાય. સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. સંસ્કૃત ભાષા કોની ભાષા હતી? તો કે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. તો આપણે આ ભાષા સાહિત્ય વિશેની માહિતી મેળવી. ત્યાર પછી અને ખૂબ મહત્વનું જે છે એ છે આપણા માટે પ્રાચીન ભારતીય સાહિત્ય. બરાબર. આપણું ભારતનું પ્રાચીન જે સાહિત્ય છે, બરાબર, ભારતીય સાહિત્ય છે, એ કેવા પ્રકારનું છે, બરાબર, એના કેટલા પ્રકાર પડે છે, એના વિશેની આપણે માહિતી મેળવીએ. પહેલા તો આપણે વેદનો અર્થ, આપણે ઘણી વખત વેદ શબ્દ સાંભળતા હોઈએ, બરાબર. વેદો, તો વેદનો અર્થ શું થાય? તો કે વેદનો અર્થ થાય જ્ઞાન. બરાબર. જ્ઞાન, વેદનો અર્થ જે છે એ શું થાય છે? જ્ઞાન. જ્ઞાન એટલે વેદ. હવે વેદ જે છે, વેદ મુખ્ય 4 છે. બરાબર. ક્યાં? તો કે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. વેદો છે, વેદનો મતલબ થાય જ્ઞાન. વેદની સંખ્યા કેટલી છે? 4 મુખ્ય વેદ છે આપણા એક, કે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. આ 4 વેદો છે. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક જે છે એ કયું છે? ઋગ્વેદ. ઋગ્વેદને શું કહેવાય છે? પ્રાચીનતમ સાહિત્ય. બરાબર. ઋગ્વેદને ભારતનું પ્રાચીનતમ સાહિત્ય માનવામાં આવે છે. એમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે. કેટલી? 1028. 1028 ઋચાઓ. એનો આખો એક સમૂહ છે. ઋગ્વેદ 10 ભાષામાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે. કેટલા ભાગ? સોરી, ઋગ્વેદ જે છે એ ઋગ્વેદ 10 ભાગમાં વહેંચાયેલો છે. કેટલા ભાગમાં? 10 ભાગ. ઋચાઓ કેટલી છે? 1028. બરાબર. પ્રાચીનતમ ગ્રંથ પૂછે તોય કયો આવે? ઋગ્વેદ. આ ઋચાઓમાંથી મોટા ભાગની દેવોને લગતી સ્તુતિઓ છે. આ જે 1028 ઋચાઓ છે, બરાબર, એ ઋચાઓમાં મોટા ભાગની જે ઋચાઓ છે કોને લગતી છે? તો કે દેવોને લગતી છે. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી એ જે સ્તુતિઓ છે, બરાબર, દેવો માટેની જે સ્તુતિઓ છે એ ક્યારે કરવા આવતી? તો કે જ્યારે યજ્ઞ પ્રસંગ હોય, બરાબર, યજ્ઞ થતો હોય ત્યારે આનું ગાન કરવામાં આવતું. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે. આ ગ્રંથ સપ્તસિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે. કયો વેદ? તો કે ઋગ્વેદ જે છે એ સપ્તસિંધુ પ્રદેશમાં વસેલા જે આર્યો હતા, બરાબર, એ આર્યોનું રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક બાબતો હતી, બરાબર, આર્યો વિશેની, એનું વર્ણન જે છે અહીંયા ઋગ્વેદમાં કરવામાં આવેલું છે. ઋગ્વેદ પછી 3 વેદોની રચના કરવામાં આવી, જેમાં સામવેદ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો.
આ સામવેદ છે ને સંગીતનો વેદ કહેવામાં આવે છે. તો આની જે ઋચાઓ છે, ઋગ્વેદની ઋચાઓ, એને ગાવા માટે કોની રચના કરવામાં આવી? સામવેદની રચના કરવામાં આવી. આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે માટે તેને સંગીતની ગંગોત્રી કહેવાય છે. કોને? સામવેદને. શું કહેવાય છે? સંગીતની ગંગોત્રી. બરાબર. મેં તમને કીધું અગાઉ કે સામવેદ જે છે એને સંગીતનો વેદ કહેવાય છે. યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે. હવે અહીંયા યજુર્વેદની વાત આવી. યજુર્વેદને કોનો વેદ કહેવાય છે? તો કે યજ્ઞનો વેદ. યજુર્વેદને યજ્ઞનો વેદ કહેવાય છે. સામવેદને સંગીતની ગંગોત્રી કહેવાય છે. આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલા છે. ગદ્ય અને પદ્ય શું કહેવાય તમને ખબર છે? તમારી ગુજરાતી ભાષામાં આવે છે એટલે. બરાબર. ગદ્ય અને પદ્ય જે છે એ સ્વરૂપે રચાયેલા છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન તેમાં કરવામાં આવેલું છે. કોમાં? યજુર્વેદમાં. યંત્રો વખતે જે બોલવામાં આવતા જે મંત્રો છે, ક્રિયાઓ છે, બરાબર, પછી તો કે વિધિઓ છે, એનું વર્ણન જે છે આખે આખું કેમાં કરવામાં આવ્યું છે? તો કે યજુર્વેદમાં. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે. અથર્વવેદમાં કોનું કીધું? તો કે કર્મકાંડો અને સંસ્કારો જે છે એ સંસ્કારોનું વર્ણન છે, એનું વર્ણન જે છે એ અથર્વવેદમાં કરવામાં આવેલું છે. તો આપણે આ 4 વેદો જે છે એ વિશેની માહિતી મેળવી. ઋગ્વેદ છે જેને પ્રાચીનતમ સાહિત્ય કહેવાય છે, 1028 ઋચાઓ હોય છે અને એ 10 ભાગમાં વહેંચાયેલો છે. સામવેદ છે તો ઋગ્વેદની ઋચાઓ જે છે, બરાબર, એનું ગાન કરવા માટે સામવેદની રચના કરવામાં આવી. સામવેદને સંગીતની ગંગોત્રી કહેવાય અથવા તો સંગીતનો વેદ કહેવાય છે. યજુર્વેદ છે તો યજુર્વેદને યજ્ઞનો વેદ કહેવાય છે અને છેલ્લો અથર્વવેદ છે એને કર્મકાંડો અને સંસ્કારોનો વેદ કહેવાય છે. ત્યાર પછી અને વેદો પૂરા થઈ ગયા, 4 વેદો. ત્યાર પછી આવે છે ઉપનિષદ. બરાબર. ઉપનિષદ વિશેની માહિતી મેળવીએ. સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. શેમાં? ઉપનિષદોમાં. બૃહદારણ્ય અને છાંદોગ્ય શરૂઆતના ઉપનિષદો છે. શરૂઆતના 2 જે ઉપનિષદોના નામ કીધા એમાંનું એક છે બૃહદારણ્ય. બરાબર. કયું કીધું? બૃહદારણ્ય. એક છે બૃહદારણ્ય અને બીજું જે છે એ છે છાંદોગ્ય. બરાબર. છાંદોગ્ય. આ જે છે આ 2 જે છે એ કહેવાય ને કે શરૂઆતના ઉપનિષદો છે. ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે. મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા 108 દર્શાવે છે. હવે જે ઉપનિષદો જે છે એ ઉપનિષદો કેવા ફોર્મમાં છે? સંવાદના. બરાબર. કન્વર્ઝન, એક કહેવાય ને વાતચીતના જે ફોર્મ હોય, બરાબર, કન્વર્ઝન શબ્દ સમજીએ તો એના ફોર્મમાં આખા ઉપનિષદો છે. અને જે મુક્તિકો ઉપનિષદ છે એમાં 100 જે એની સંખ્યા જે છે એ કેટલી દર્શાવે છે? 108 એટલે કે 108. ત્યાર પછી એને મહત્વનું એ છે બ્રાહ્મણ ગ્રંથો. બરાબર. જોઈએ વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે. આ વેદોમાં જે રચાયેલા જે કહેવાય ને જે મંત્રો છે, બરાબર, એને સમજવા માટે ખાસ કરીને જે પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓ છે, બરાબર, એનો સમાવેશ ક્યાં કરવામાં આવે છે? કે બ્રાહ્મણ ગ્રંથોમાં એમનો સમાવેશ થાય છે. એમાં જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન આપવામાં આવે છે. શેમાં? બ્રાહ્મણ ગ્રંથોમાં. બરાબર. જે જુદા જુદા યજ્ઞો કરવામાં આવે, સાથે સાથે એને લગતી કોઈ પણ વિધિઓ હોય તો એનું માર્ગદર્શન જે છે એ શેમાં એની માહિતી જે છે, બરાબર, આપણે શેમાંથી મળે છે? બ્રાહ્મણ ગ્રંથોમાંથી. હવે અહીંયા બ્રાહ્મણ ગ્રંથો 2 આપ્યા છે. એક તો છે આરણ્યકો અને બીજું જે છે એ છે વેદાંત. તો પહેલા આપણે આરણ્યકો જે છે એના વિશેની માહિતી મેળવીએ. આર્યો તેમના જીવનમાં અંતિમ સમયમાં અરણ્ય પ્રદેશ હતો ત્યાં જઈને ગાળતા. વન અથવા અરણ્યમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે.
જો અહીંયા બે લીટીમાં જેનો અર્થ જે છે સમજાવેલો છે. પહેલાં તો આર્યો જે છે એના અંતિમ દિવસો હોય બરાબર, ત્યારે એ અરણ્યમાં જઈને ગાળતા અને એ વન અથવા અરણ્યમાં આશ્રમ બાંધીને ત્યાં જ રહીને ચિંતન કરતા બરાબર. પછી તત્વજ્ઞાન એટલે ચિંતન કરીને તત્વજ્ઞાનની જે મેળવતા બરાબર. એ ભરપૂર જે સાહિત્ય જે છે બરાબર, એને શું કહેવાય છે? આરણ્યકો કહેવાય છે. ત્યાર પછી આવે છે એ છે વેદાંત. આ સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. શેમાં? વેદાંતમાં. વેદાંતમાં કોનો સમાવેશ થાય છે? તો કે એમાં સાહિત્યના કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. ભારતના બે મુખ્ય મહાકાવ્યો રામાયણ અને મહાભારત છે. તેઓ પ્રાચીન ગ્રંથો છે. આ મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ તો ઈસવીસનની બીજી સદીમાં મળ્યું. રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા આપી છે. આપણને ખબર જ છે કે રામાયણમાં કોની વાત છે? તો કે રામ ભગવાનની વાત છે. આ મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું નાનું છે. મહાભારત મોટું છે બરાબર, પણ રામાયણ કેવું છે? થોડું નાનું છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ તથા સાહસોનું વર્ણન કરાયેલ છે. મહાભારતમાં લગભગ 1 લાખ શ્લોક છે. કેટલા? મહાભારતમાં કેટલા લાખ શ્લોક છે? 1 લાખ જેટલા. તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. એવું પૂછાય વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ બરાબર, એવું પૂછાય કે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ, તો એ કયો આવશે? મહાભારત. કેટલા શ્લોકો છે અંદાજે? તો કે 1 લાખ જેટલા શ્લોકો છે. શેમાં? મહાભારતમાં. પાંડવો અને કૌરવો વચ્ચે થયેલું યુદ્ધ તેનો મુખ્ય વિષય છે. શેનો? મહાભારત. આપણે જોયું છે લોકડાઉનના સમયગાળા દરમિયાન મહાભારત રામાયણ જે છે એ સિરિયલો પ્રકાશિત કરવામાં આવી, તો એ સમયગાળા દરમિયાન આપણે બધા એના વિશેથી પરિચિત છીએ. બધા એ સિરિયલ જોતા એ સમયમાં. તે છતાં તેમાં અનેક નાની મોટી વાર્તાઓ પણ જોડી દેવામાં આવી છે. મહાભારતના શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન કરવામાં આવ્યું છે. તમારી ઘરે ભગવદ્ ગીતા હોય, મોસ્ટલીની ઘરે ભગવદ્ ગીતા હોય, તો એ ભગવદ્ ગીતામાં જે કહેવાય ને કે પાઠ છે બરાબર, ખાસ કરીને જે વિવેચન આપેલું છે એ ઘણી વખત તમે જુઓ તો વાંચતા હોય તમારા પેરેન્ટ્સ, મમ્મી છે, દાદી છે, એ બધા ભગવદ્ ગીતા જે છે એ વાંચતા હોય છે. રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યોએ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો છે. ભારતમાં સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય પણ કર્યું છે. કોને? મહાભારત અને રામાયણ. જો એમાંથી ઘણી બધી બાબતો આપણે શીખવા જેવી છે, તો એ ખાસ કરીને આપણા માટે મહત્વનું છે. આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું, જેમાં ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે. પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા. આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. દાખલા તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર જે છે એ વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્ર ગ્રંથો પણ લખાયા. સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો જે છે એ નિયમો પણ આપવામાં આવ્યા છે. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું. જો બૌદ્ધ સાહિત્ય જે છે ને એ કઈ ભાષામાં લખાયેલું હોય છે? તો એ જે છે એ પાલી ભાષામાં લખાયેલું હોય છે. કઈ ભાષામાં? પાલી ભાષામાં. આ સાહિત્ય 3 ભાગમાં વહેંચાયેલું છે. તેને ત્રિપિટક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે બૌદ્ધ સાહિત્ય છે એને 3 ભાગમાં વહેંચાયેલું છે, જેથી કરીને એને શું કહેવાય છે? ત્રિપિટક બરાબર. એ પણ એમને કહેવામાં આવે છે. સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. ક્યાં કીધા? તો કે સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. આ 3નો સમાવેશ જે છે એ ત્રિપિટક એટલે કે આ 3નો સમાવેશ એમાં કરવામાં આવે છે. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથો પણ લખાયા છે. ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકોના વિકાસનો સુવર્ણ યુગ કહેવાય છે. કયા યુગને? ગુપ્ત યુગને.
આ સમયના મહાન લેખકોમાં કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ઋતુહરી, બાણભટ્ટ, માધ્ય ઇત્યાદિનો સમાવેશ છે એ કરવામાં આવે છે. આ તમામ ભારતમાં વિખ્યાત છે, જેમાં કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. પોતાની ઉત્તમ કાવ્ય રચના અને ઉત્કૃષ્ટ નાટ્ય શૈલી કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ વગેરે કાલિદાસના ગ્રંથો છે. બાણભટ્ટ લિખિત હર્ષચરિત સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર છે. જે કહેવાય ને કે બાણભટ્ટ હતા, કવિ બાણભટ્ટ, બરાબર, એમને સમ્રાટ હર્ષવર્ધન માટે હર્ષચરિત જે છે એનો હર્ષચરિત છે એ લખ્યું હતું. અને કોના અનુસંધાન હતું તો કે સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર જે છે એનું વર્ણન એમાં કરવામાં આવ્યું હતું. બાણે કાદંબરીની રચના પણ કરી છે. આ સમયના અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં ભવભૂતિનું ઉત્તર રામચરિત, ભારવીનું કિરાતાર્જુનીયમ, વિશાખાદત્તનું મુદ્રા રાક્ષસ, શુદ્રકનું મુચ્છકટિકમ અને દંડનું દશકુમાર ચરિતનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ ગ્રંથોના મુખ્ય વિષયો રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન છે. આ મુદ્દામાં જ્યારે તમે સમજતા હોય, મતલબ વિડીયો જુઓ ત્યારે ખાસ એની નીચે અંડરલાઈન કરજો, બરાબર. એવું પૂછવામાં આવે કે કયું કોનું વ્યાકરણ ગ્રંથ છે અથવા તો કાવ્ય છે, તો એ તમને યાદ રહેવું જોઈએ. જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું હતું. સમય જતાં ગુજરાતી ભાષામાં ખેડાણ થતાં અનેક કૃતિઓ રચાઈ, જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ ગંગાસતી જેવા સાહિત્યકારોએ પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાન કાવ્યો વગેરે રચીને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો. એ પછી નર્મદ, નવલરામ, મહિપત રૂપરામ નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મશરૂવાલા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી જેવા સાક્ષરવર્યોએ ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું હતું. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામની 4 દ્રવિડ ભાષાઓના સાહિત્યોનો આ સમયમાં વિકાસ થયો હતો. જો દ્રવિડ કુળની ભાષાઓ જે છે એ કઈ છે તો કે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, જેમાં સૌથી જૂની ભાષા તમિલ છે. દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા પૂછાય તો કઈ આવે? તામિલ. તેનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમનું આયોજન થયું છે, જેમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી. સંગમ સાહિત્યના અનેક વિષયો છે, જેમ કે રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ વગેરે. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એતુ થોકઈ, બરાબર, જેને 8 કાવ્યોનું સંકલન કહેવામાં આવે, કારણ કે એ લોકોની લેંગ્વેજમાં એવા બધા જ નામ હોય. પછી તોલકાપિયમ જે એક વ્યાકરણ ગ્રંથ છે, અને પથ્થુપાતુ એટલે કે 10 ગીતો. આ પૈકીના એક કવિ તિરુવલ્લુવરે વિખ્યાત ગ્રંથ કુરલની રચના કરી છે. આ કાવ્ય ગ્રંથમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. શિલ્પતિકારમ અને મણિમેખલાઈ પ્રારંભિક તામિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે. તો આ આપણે તામિલ સાહિત્ય દ્રવિડ કુળનું જે હતું એના વિશેની આપણે માહિતી મેળવી. ગુજરાતી સાહિત્યની પણ આપણે માહિતી મેળવી. તો આ પાઠ અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આનાથી આગળના મુદ્દાઓ જે છે એમની આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી નમસ્કાર.